અમરેલીના બગસરા શહેરમાં 2 છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો। સૌરાષ્ટ્રીય રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળકેળવણી મંદિર દ્વારા 2 છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। દર વર્ષે ગ્રીષ્મ ઋતુમાં કાળઝાળ ગરમીના દિવસોમાં 2 મહિના સુધી જરૂરિયાતમંદ 200 જેટલા પરિવારો માટે વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે। બાળકેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ 2 છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ। વિચારતીને વિમુક્ત જાતિના સરાણિયા દેવી પૂજક લુવારિયા સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે અટલજી પાર્ક વિસ્તારમાં પણ છાસ કેન્દ્ર શરૂ કરાયો। બોડી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। દમયંતીબેન ડાભી અને નૈનાબેન મવાડા સહિતના લોકોનો સહયોગ મળ્યો। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ દ્વારા પ્રેરિત બાળકેળવણી મંદિર દ્વારા અહીંયા વિનામૂલ્યે છાસ 2 મહિનાથી શરૂ છે। તો દરેક પરિવારોને વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે અને પોતાના પરિવારને ઠંડક છાસ મળે રીતને બાળકેળવણી મંદિર દર વર્ષે આયોજન કરે છે। દરરોજ 105 પરિવારોને દર વર્ષે છાસ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આ બાળકેળવણી મંદિર બગસરા દ્વારા આમ તો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ પ્રેરિત સંચાલિત બાળકેળવણી મંદિર દ્વારા વિનામૂલ્યે છાસ વિતરણ કરવામાં આવે છે। મારું નામ અંબાઈ સોનગરા, બગસરા રહેવાસી, જૂના જીનપરામાં કુકાઓના નાકે। અમે બાળકેળવણી મંદિરેથી છાશ લેવા આવી છીએ દર વર્ષે। આ 2 મહિનાથી અમે લઈએ છીએ ધગધગતા તડકામાં ને છાશ પીએ છીએ ને આનંદ આવે છે અને ઠંડક મળે। વિનામૂલ્યે છાશ આપે છે અને અમે આનંદથી છાશ પીએ છીએ અને ઠંડકથી પ્રસીએ।